મમ્મી મને કોઈ ભૂત પકડી લે તો મારે શું કરવું જોઈએ? કઈ નહીં, રાખડી બાંધી દેવાની. તમારા ભાઈ બહેન ના પ્રેમ વચ્ચે હું શું કહું? મમ્મી આજ પછી હું તમને બાજવાનો કોઈ મોકો નહીં આપું. હું કઈ તારા મોકાની મોહતાજ નથી. મમ્મી લગ્ન કરવાનો શું અર્થ થતો હશે? અરે કશોય અર્થ નહીં. પોતાની જાત જોડે લડવા માટે બીજા યોદ્ધાને હોધવો. મેં નહીં હોધ્યો આવડો મોટો યોદ્ધા. બેટા તારો સ્વભાવ બહુ સારો ને તું બહુ ડાઈ. થેન્ક યુ મમ્મી. કાશ હું તમને આવું કહી શકતી હોત. अब तू गया बेटा. તો મારી ગણે ખોટા વખાણ કરવા શીખી જા. ભગવાને તને બે આંખ આપી, બે હાથ આપ્યા, તો ચોખામાં બે કાંકરા નથી દેખાતા? ભગવાને તમને 32 દાંત આપ્યા તો બે કાંકરા નીચે હતા. મમ્મી આજ પછી ગમે તે થાય કોઈ ખાવાનું માંગવા આવે ને તો હું આપવાની જ નથી. કેમ? અરે કાલે એક ભાઈ માંગવા આવ્યા હતા તો મેં એમને ખાવાનું આપ્યું તો આજ પાછા આવીને સ્વાદિષ્ટ ખાવાનું કઈ રીતે બનાવીને એની બુક આપીને ગયા. એને સ્વાદની ખબર પડતી હશે. મમ્મી આજે તો ઘરની સાફ સફાઈ કરવી છે, બધી નકામની વસ્તુ બહાર કાઢી નાખવી છે. તો તું ક્યાં જઈને રહીશ? તું રોજ આરામ ક્યારે કરે? રોજ બપોર 3 કલાક આરામ કરું છું. રોજ બપોર 3 કલાક સૂઈ જાય તું? ના 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 મારી સાસુ 3 કલાક સૂઈ જાય છે. ગલું ચાલ ને આપણે મોડલિંગ ચાલુ કરીએ. મમ્મી મોઢું જોયું છે? કેમ, તારા મોઢામાં શું ખામી છે? મમ્મી આપણામાં કોઈ હુનર હોય ને તો આપણે એમાંથી પૈસા કમાવાય. તારી જોડે બાજવાના મને કોણ પૈસા આપશે બોલ? બેન આ તમાર વહુ શું કામ કરે? હું એને જે કામની ના પાડું ને એ જ કામ એ કરે. હાશ 3 દિવસથી બહાર હતી મમ્મી, તમે જમવાનું તૈયાર રાખીને મને જમાડી, એટલી મજા આવી ગઈ ને. થેન્ક યુ. કેવું લાગ્યું ડિનર? અરે મમ્મી કેટલી વાર કેવું, ઉપરના જમાનાને લંચ કહેવાય, રાતના જમાનાને ડિનર કહેવાય. એ દોઢી થાવા મેં તને જમાડ્યું એ ગઈકાલ રાતનું જ હતું. મમ્મી તમે મને કેટલો પ્રેમ કરો છો સાચું કહેજો. ઘણો. કેટલો ઘણો? થોડો ઘણો. બેટા તાર ઉપવાસ છે? હા મમ્મી. તો કઈ ખાધું? થોડુંક ફરાળ કર્યું મમ્મી, થોડી કેળા બટેટાની વેફર ખાધી, પછી થોડોક ચેવડો ખાધો, પછી ફરાળી ઢોકળા ખાધા, પછી થોડાક ફરાળી પાતરા ખાધા, પછી થોડાક બફવડા ખાધા અને હમણાં અડધો કલાક પહેલા ફરાળી દહીં વડા ખાધા. અરે તો તને નબળાઈ ના આગે બીજું કઈ ફરાળ મગાવું?